માધુપુર ઘેડના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ મેળાની તૈયારીના ભાગરૂપે કલેક્ટર સહિતના અધિકારીઓએ મેળાના સ્થળની મુલાકાત લીધી હતી। ત્યારે આ મેળાના મહત્વ અંગે પોરબંદરના ઇતિહાસવિદ નરોત્તમ પલાણે વિસ્તૃત માહિતી આપી હતી। જય શ્રી કૃષ્ણ। હું પોરબંદરથી પલાણ નરોત્તમ બોલું છું। આપ સૌને આવી રહેલી રામનવમીની પણ વધાઈ હો। મિત્રો, પોરબંદરમાં અને આખા ગુજરાતમાં એક વિશિષ્ટ પૌરાણિક હકીકત કૃષ્ણ અને રૂકમણીના લગ્નની તિથિ વિશેની છે। અત્યારે આખા ગુજરાતમાં અમારી પોરબંદર જિલ્લાનું છેવાડાનું ગામ માધુપુર ઘેડ, એમાં રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્નનો ઉત્સવ 6મી તારીખથી ઉજવાશે। હમણાં છેલ્લા થોડા વર્ષોથી તો રાજ્ય સરકારે એને હાથમાં લીધો છે અને રાજ્ય લેવલનો, રાજ્ય કક્ષાનો એક મોટો મેળો ત્યાં ભરાય છે। એમ સાંભળ્યું છે કે આ વખતે તો મણિપુરથી 700 કલાકારો આપણા માધુપુરને આંગણે ઉતરે છે। આ એક બહુ મોટી અને રોચક આપણે સમાચાર છે અને ઉત્તેજન થાય એવા સમાચાર છે। ખૂબથી એને ધન્યવાદ। આપણે થોડીક ઇતિહાસ પુરાતત્વની વાત કરીએ। મિત્રો, આપણો ઇતિહાસ બે વિંગ ઉપર ઉભે છે, એક પૌરાણિક ઇતિહાસ અને એક ઇતિહાસ। પૌરાણિક ઇતિહાસમાં ભગવાન શ્રી કૃષ્ણ એ 5000 વર્ષ પહેલા આપણી પાસે છે, 5021 કે 5000 એબાઉટ। અને એ ગોકુળ મથુરામાં જન્મા, ગોકુળમાં ઉછર્યા એટલે વ્રજમાં ઉછર્યા, પછી પાછા મથુરા આવ્યા, પછી ત્યાંથી સાંદીપનીના આશ્રમમાં ભણવા ગયા, પછી પાછા ત્યાં આવ્યા। તો એ સમય દરમિયાન કુલ 32 વર્ષ એ મથુરા અને ગોકુળમાં રહ્યા છે। 32મી વર્ષે એને સ્થળાંતર કરવું પડ્યું છે અને 32મી વર્ષે એ સ્થળાંતર કરતા કરતા આજની દ્વારકામાં આવ્યા છે। આજની દ્વારકા મૂળમાં કુશસ્થળી નામનું શહેર છે, એને હરખું રિપેર કરી એના ખાડી, એના કાંઠા બુરાવી અને ત્યાં દ્વારકાનું સર્જન કરેલું છે। ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા આવ્યા ત્યારે એને એક વિદર્ભની રાજકુમારી, જેને આપણા પૌરાણિક સાહિત્યમાં વૈદર્ભી કહેવામાં આવેલી છે, એ રૂકમણીનો લવ લેટર મળે છે। એમ કહેવાય છે કે હિન્દુસ્તાનમાં, ભારત વર્ષમાં, હિન્દુ સનાતન ધર્મમાં પહેલો લવ લેટર કુમારી રૂક્ષ્મણીએ શ્રી કૃષ્ણને લખ્યો છે અને એ લેટર આખો આપણે આજે પણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં મળે છે કે હે શ્રી કૃષ્ણ, મારા ભાઈએ અને મારા પિતાશ્રીએ મારા લગ્ન મને ન ગમતા એક યુવરાજ સાથે કરી દીધા છે, પણ મારું ચિત્ત તમારામાં છે, એટલે હું ઈચ્છું છું કે મારા લગ્ન થાય એની પહેલા મારે ગામ આવો, વિદર્ભ આવો અને મારું હરણ કરો। રીતસરનું નિમંત્રણ જ છે। કૃષ્ણ 32 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ છે, એને તો રોમાંચ થઈ ગયો કે અટાણ સુધી આપણે લગ્ન ભેગા થયા નથી, તો ચાલો આ તો કરવું જ છે। અને એમાંય પાછી વિદર્ભની રાજકુમારી, નૃત્યાંગના, મહાન સંગીતકાર, શાસ્ત્ર સંગીત રૂપનો અવતાર, એટલે એને તૈયારી આદરી, એના સારથીને બોલાવ્યું કે આપણે વિદર્ભમાં જવું છે। હવે મિત્રો, આજે અત્યારે હું વાત કરું છું એ પૌરાણિક વાત છે, પછી આના પછી જરાક 2 મિનિટ હું ઇતિહાસની વાત કરીશ। એમાં વિદર્ભ વિશે શંકા છે કે આજે ભારતમાં કયો પ્રદેશ વિદર્ભ છે? વિદર્ભ આજના નાગપુર, રાયપુર, મધ્યપ્રદેશને પણ વિદર્ભ કહેવામાં આવે છે અને મણિપુર જે પૂર્વોત્તરના રાજ્યો છે એને પણ વિદર્ભ કહેવામાં આવે છે। પણ એની વાત આપણે પછી કરીએ છીએ, પહેલા પૂરું કરી લઈએ। કૃષ્ણને પત્ર મળે છે એટલે કૃષ્ણ એના સારથીને કહે છે કે ભાઈ, આપણે એવી રીતે એવા ઘોડા લો કે આપણને આટલી કલાકમાં વિદર્ભના કુંતલ નગરમાં પહોંચાડી દઈએ। સારથી તૈયાર હતો, દારૂકનું નામ, તો એને તૈયાર કર્યો। બલરામને ખબર પડી કે મારો નાનો ભાઈ કૃષ્ણ આવી રીતે એક રાજકુમારીનું હરણ કરવા જાય છે, એટલે એને એમ થયું કે આ જોખમી છે બલરામને। બલરામ ત્યારે યાદવોની સેનાના મુખ્ય સેનાપતિ હતા, એટલે એમ કીધું કે ચાલો આપણી સેના પણ તૈયાર થાવ, આપણે કૃષ્ણ ભેગું જ જવાનું છે। કૃષ્ણને તો નહીં પહોંચી શકીએ, પણ એની પાછળ પાછળ આપણી નારાયણી સેના લઈને આપણે વિદર્ભમાં જવાનું છે। એટલે અહીંયા કૃષ્ણ ઉપડ્યા તો રાત પારી એને પહોંચવું પડે એમ હતું, કારણ કે રૂકમણીના લગ્ન લેવાઈ ગયા હતા,
લગ્નની જાન શિશુપાળની આવી ગઈ હતી. જાનિયા પણ ત્યાં છે જ કુંતલનગરમાં. અને એ ઉપરાંત રૂકમી જે સેનાપતિ એનો ભાઈ એનું લશ્કર પણ છે. અને રૂકમણીએ લખેલું પત્રમાં કે અમારા જ્ઞાતિના અમારા કોમના રિવાજ મુજબ 4 ફેરા ફરે એની પહેલા કુંવારી કન્યાએ ગામ બહાર આવેલા માતાજીના દર્શન કરવા જવાનું હોય છે. અને એ જરા થોડું દૂર, ગામથી દૂર વગડામાં આવેલું મંદિર છે, એટલે ત્યાં તમે આવીને એમ ચોખ્ખું એને લખેલું. એટલે કૃષ્ણ ધારી લીધું કે મારે ગામમાં જવાનું નથી, ગામની બહાર માતાજીનું મંદિર છે ત્યાંથી મારે રૂક્ષ્મણીનું હરણ કરવાનું છે, ઉપાડી જવાની છે. ભગવાન શ્રી કૃષ્ણ તો સમયસર પહોંચી જાય છે. બીજી બાજુ રૂકમણીના ભાઈને ખબર પડી છે કે રૂકમણીની ઈચ્છા આ લગ્નમાં નથી, એટલે એને ચોખ્ખી પેરો બેહાડી દીધો છે. એ શિશુપાલની સેના અને રૂકમી પોતાની ભાઈની સેના એ બે એના રક્ષણમાં છે. અને રૂકમણી સવારના પોરમાં માતાજીના દર્શન કરવા આવે છે ને દર્શન કરીને આવ્યા પછી એના 4 ફેરા છે. પણ એની પહેલા કૃષ્ણ ભગવાન પહોંચી જાય છે. રૂકમણીનો હાથ ચાલે છે. રૂકમણી પર દોડીને રથ ઉપર ચડી જાય છે. એમ નહીં, પોતે રાજકુમારી છે, હથિયારો બાણ વિદ્યા જાણે છે, ઘોડેસવારી જાણે છે. એટલે એનીએ રથને ચાબુક હાથમાં લીધી, લગામ હાથમાં લીધી અને રથને દ્વારકા તરફ મારી દીધો. એમ કહે છે કે પવન વેગે આખી રાત ઉડ્યા, પણ જયારે સવાર પડ્યું ત્યારે આ આપણા માધુપુરમાં એનો રથ ઉતરો.